ગેડ પંથકને પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે. ગેડ પંથકના પહેલા ફેઝની કામગીરી ચાલુ થઈ. ગત વર્ષે સીએમએ 1534 કરોડના કામોને મંજૂરી આપી. ફેઝ 2 માટે 1423 કરોડના કામને મંજૂરી અપાઈ છે. ગેડના 6 તાલુકાના હજારો ખેડૂતોને ફાયદો થશે. પાણી જમીનમાં ઉતરશે અને સિંચાઈ માટે પણ કામ આવશે. તો નદીઓના મુખ પહોળા કરાશે, ચેકડેમ બનાવાશે. ઝડપથી કામગીરી પૂરી થાય તે માટે તે માટે મંજૂરી આપવામાં આવશે. વન પર્યાવરણ પ્રધાને આપી છે માહિતી. એ ફેઝ 1 ના કામ અત્યારે પ્રગતિ હેઠળ છે, પરંતુ ફેઝ 2 ના જે કામો છે જેમાં 1423 કરોડ રૂપિયાના કામો બાકી રહેતા હતા, એને ગયા અઠવાડિયે જ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય નાણામંત્રી શ્રીએ વહીવટી મંજૂરી આપી છે અને એ પ્રમાણે એ કામો હવે પછી હાથ ધરાવવાના છે. ત્યારે બરડા અને સોરઠી ખેડના લગભગ 6 તાલુકાના હજારો ખેડૂતોને એનાથી ફાયદો થશે.